નડિયાદ શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી ધારાસભ્ય પંકજભાઈના નિવાસસ્થાને ધ્વજવંદન યોજાયો. ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પંકજભાઈ દેસાઈના નિવાસસ્થાને પક્ષનો ધ્વજ લહેરાવી ઉત્સાહભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે એટલે કે 6 એપ્રિલના રોજ નડિયાદ શહેર ભાજપ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના નિવાસસ્થાન ખાતે વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી અત્યાર સુધીની સફર અને પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. નડિયાદ શહેર સંગઠન દ્વારા આ કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ સવારે યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના નિવાસસ્થાન પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નડિયાદ શહેર ભાજપ સંગઠનના તમામ પદાધિકારીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, મંત્રીઓ તેમજ પક્ષના પાયાના કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા માટે સંગઠન દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી શિસ્તબદ્ધ રીતે ધ્વજવંદનની વિધિ સંપન્ન કરી શકાય. સ્થાપના દિવસના અવસરે પક્ષની મજબૂતી અને રાષ્ટ્રહિતના કાર્યોને વેગ આપવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના માળખાકીય શક્તિનું પ્રદર્શન અને કાર્યકરોમાં નવી ઉર્જાના સંચાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમ દ્વારા પક્ષના સંસ્કારો અને રાષ્ટ્રવાદી વિચારધારાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૌને નમસ્તે. આજરોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટી નડિયાદ શહેરના સૌ કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી અને આજે ભારત માતાના તેમજ હેડગાવરજીના અને શ્યામાપ્રસાદ મુખર્જીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ઝંડો ફરકાઈ અને સ્વાતંત્ર્ય ભારતીય જનતા પાર્ટીનો પર્વ આજે અમે ઉજવ્યો. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.